મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર. મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર. ઈણ કુખે નર નીપજે વો તો વંકડ મૂછા અને વીર. દુનિયા છે ને એના બાપના પખાથી ઓળખાય, પણ ક્ષત્રિય છે ને રાજપૂત છે ને એ તો એના માના મોહાળના અને બાપના એ બેય પખાથી ઓળખાય. એટલે અમારા મેકરણભાઈ લીલા નામના હનાળીના રાજકવિ એ લખે છે કે આ વ્યક્તિઓ કેવા છે તો કે આપને જમીના કડા ભેળા કરે અને ખડગથી ખલકમાં ખેલ ખેલે. શંભુગણ સરીખા ચમરબંધ સમરમાં થડકવણ અવન પડ આપ ઠેલે. પછી ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે. કદાચ ભોમ જો લડથડિયા લેવા માંડી હોય ને, ધરતી જો ધ્રુજવા માંડી હોય ને, તો પોતાના ખંભાનો ટેકો દઈ અને ધરતીને ટકાવી શકે. ભોમ જો લડથડે તો ટકાવે ભુજબળે અને સમજણા પરાયા છિદ્ર ઢાંકે. આ પખા બેવ ઉજળા હોય જો પ્રાક્રમી તો પટાળા નવ હથા જોધ પાકે. અને એવા વીર પુરુષોને જ દુનિયાએ યાદ રાખ્યા. દુનિયા યાદ રાખતી હોય ને તો માત્ર 3 જ જણાને, સંત, દાતાર કે શૂરવીર. આની બહારની દુનિયાએ કોઈ દી નોંધ જ નથી લીધી. એનું કારણ શું? આ જ્ઞાતિના નામની પાછળ સિંહ લાગે. સિંહ જેવો સ્વભાવ હોય ને એટલે સિંહ લાગે. દાદા એની એક નાની એવી વાત, ગાંડીગીર હિરણ જેવી નદી હાલી જાય અને નદીના 2 કાંઠા ઉપર 2 જનાવર ઊભા છે. એક કાંઠા ઉપર ગજરાજ હાથી ઊભો છે અને બીજા કાંઠા ઉપર વનરાજ કેહરી હાવજ સિંહ ઊભો છે. અહીંયા તો મારે ન સમજાવવું પડે, નહીતર અમુક જગ્યાએ જઈએ ને અહીંયા અમારે સમજાવવું પડે કે સિંહ એટલે હું. અગ્નિકુંડ જેવી જેની આંખું હોય, મચ્છુની ઘૂઈ જેવડું જેનું માથું હોય, ગરેડી જેવી જેની દાઢું હોય, જમૈયા જેવા જેના દાંત હોય, કોળીમાં આવી જાય એવી જેની કડ હોય, 11.5 હાથ લાંબો હોય, 2.5 વાંફનું પૂંછડું હોય, થાળી થાળી જેવડા પંજા હોય, કાશીના અખાડે થતા અઘોરી સંપ્રદાયના સાધુની જેવી ભૂંહરી કેસ લટાયું હોય ને એવી જેની ભૂંહરી કેસ લટાયું હોય અને પોતાની એક એક ખડતાલે એક એક ગાડું ધૂળ ઉડાડે અને એક ગાડું ધૂળની હારે એકાદો પાણો આવી જાય ને તો 1.5 ગાવ છેટે કોઈ ઝાડવાના થડ હારે જઈ અને એ પાણો ભગડતુંથી રમવા માંડે. એક હારે 20 ભેહુના દૂધની છાશ વલોવાતી હોય અથવા તો અષાઢનો ઊંડો મેઘ ગળુડતો હોય અને જેવી ગર્જના થતી હોય ને એવી ગર્જના તો ખાલી જેના ગળાના કુકવાટાથી થતી હોય. આવું જનાવર એકલા, બીજીલા અને ત્રીજીલા હાથીના કુંભાથળ માથે જઈએ ને મારે ને એટલે હાથી જેવા જાજરમાન જનાવરનો ભાંગી અને ભેંસક ભૂકો કરી નાખે ને, આવું જનાવર એટલે હાવજ. એક કોઈ હાવજ ઊભો છે, 2 અંદર અંદર વાતું કરે. એમાં હાથીએ સિંહને કીધું, ભાઈ મજામાં? સિંહ કે હું મજામાં જોઉં, તારે તારી કરવી. હું તો જંગલનો રાજા છું ભલા માણસ. હાતક દીની હામટી અને લાંખણ ભરડો લીએ તોય ડગનો હાવજ દીએ. કોઈ દી પૂળા ભરખવાન પાલિયા અને હો નદીયું હામટી સાયર ઘટ સમાય. બાકી ઉદધી નો અકળાય. કોઈ દી પૂર બોળા જોઈને પાલિયા. હો નદીયું ઉલાળા મારે આવતી હોય ને તો દરિયાને કોઈ દી એમ ન થાય કે આ હો આવે છે તાને હું ક્યાં હંગરીશ. એટલે હું તો જંગલનો રાજા છું, તારે તારી કરવી. અને હાથીએ પ્રશ્નો કર્યા, તું જંગલનો રાજા એમ વારે ઘડીએ બોલશો, તારામાં એવું છે હું તું જંગલનો રાજા? પહેલી વાત, હાથી કે દોસ્ત વજન કરીએ ને, એક છાબડામાં હું એકલો હોઉં ને એક છાબડામાં તારી જેવા 3 સિંહ હોય ને તોય મારું છાબડું તહુભાર ઊંચું ન થાય. આટલું તો મારું વજન, તોય જંગલનો રાજા તું. બીજી વાત, હાથી કે દોસ્ત હું મારા માલિકને જીવતા 1 લાખનો હોઉં અને મરી જાઉં ને તો 1.25 લાખનો થાવ. તારું તો નો જીવતા કાંઈ આવે કે નો મર્યા પછી કાંઈ આવે, તોય જંગલનો રાજા તું. ત્રીજી વાત, હાથી કે દોસ્ત મારો એકાદો દાંત નીકળી જાય ને તો લાખ રૂપિયાની ચૂડલી બને હાથી દાંતની અને પદમણી નાર એને પોતાના હાથમાં પહેરીને ફરે. તારા તો શરીરનું એક અંગ કામમાં ન આવે, તોય જંગલનો રાજા તું. ચોથી વાત, હાથી કે દોસ્ત હું કદાચ પુનાદરામાં આંટો મારવા નીકળું ને તો લોક મને 2 હાથ જોડીને પગે લાગે અને તને તો જોયો નથી ને ખેખટિયા ભાગ્યા નથી, સંપલ પહેરવાય ન ઉભા રહીએ, તોય જંગલનો રાજા તું. પાંચમી અને છેલ્લી વાત, હાથી કે દોસ્ત હું પુનાદરામાં કપડવંજમાં ભૂલો પડું ને તો લોક ખાલી 2 હાથ જોડીને પગે લાગે એટલું નહીં, કોઈ મને લાડવા દે, કોઈ કેળા દે, કોઈ રોટલા દે, કોઈ બિસ્કિટ દે, આ બધું હું ખાઈ જાઉં, મારા પેટનું પાલન પોષણ કરું.
અને કોક હારો માણા હોય કદાચ અમારા ઝાલા સાહેબ જેવો અને રોકડા રૂપિયા દે તો મારી હુંઠ ઊંચી કરી અને મારી ઉપર માવત બેઠો હોય ને એને દઈ દઉં. એનાય પેટનું પાલન પોષણ થાય, બે જીવનું પાલન પોષણ કરું. અને તું તો તારે જીવવા કોકને મારી નાખશો બિચારાઓને, તોય જંગલનો રાજા તું. આટલા બધા પ્રશ્નો હાથીએ કર્યા ને એટલે હાવજે એનો જવાબ આપ્યો, સાંભળી લે દોસ્ત, હું જંગલનો રાજા હું કામ. પહેલી વાત, વજન કરી એક છાબડામાં તું એકલો હો ને એક છાબડામાં મારી જેવા 3 સિંહ હોય છતાંય તારું છાબડું ઊંચું ન થાય, એ વાત તારી 100% સાચી. તારું વજન હશે એમાં ના નહીં, પણ કલેજું ક્યાં, છાતી ક્યાં, જીગર ક્યાં? તારી જેવા 51 હારે હાલ્યા આવતા હોય અને હું પડખેથી આંટો મારવા ખાલી નીકળું, ઉસ્તાદ લટાર મારવા નીકળું, અને મને એમ થાય કે આટલા બધા આવે છે તે હાલો ને એકાદી ડણેક કરી દઉં. અને એકાદી જો ડણેક કરું ને, બળદેવભાઈ નરેલા અમારા લખે છે, પંજા નાખતો લાવ્યો સિંહ ડાલા મથો કાળ ચાળ ડાટળો હાલ્યો તે તો ડુંગરા ટણા. પંજા નાખતો લાવ્યો સિંહ ડાલા મથો કાળ ચાળ ડાટળો હાલ્યો તે તો ડુંગરા ટણા. હથિયા મૃગ રાજુંડ ફાળિયા પૃથ્વીને માથે લગિયા કતારા કતા કરે ના બણા. પુહરી લટાળો અતિ ક્રોધ વાળો કોપ કાળો ઢળે નશા મોત ઢાળો કરતો હું કાર. હંદે ફાળ વિકરાળ કાળ હંદો જાણે કાળ ચૂકે નહીં એક ધામે હાલિયા શિકાર. કરાડો રોશન ધરે ફૂલ પીન પાછા ભરે લાંગડો હોય તો કદી ખાય ના આકાશ. છેતરી પેટરો બાંધી કરે ના શિકાર કે દિયા ટકો ફેફરપ કે હરી અવાજ ના તો લટકો ફેફરપ કે હરી અવાજ ના તો લટકો ફેફરપ ફાડે કે હરી અવાજ. એક ટણે કરું ને તો તારી જેવા 50 હાથી હોય ને એક કઈ સરનામું પૂછવા ન ઉભો રહીએ. એટલે જંગલનો રાજા હું છું. બીજી વાત, તું જીવતા લાખનો મેરે 1.25 લાખનો, એમાં ના નહીં પણ આખા શરીરનો ભાવ. અને મારો તો દોસ્ત મૂછનો એક વાળ નીકળી ગયો હોય ને કોઈ મરદ માણસના હાથમાં આવે અને બીજા મરદ માણસ પાસે જઈ અને ગીરવે મૂકે ને, અડાણે મૂકે ને કે હાવજની મૂછનો વાળ છે ને અડાણે મૂકવો છે, તો મારી મૂછના વાળ ઉપર 5 લાખ રૂપિયા મળે. એટલે જંગલનો રાજા હું છું. ત્રીજી વાત, તારો દાંત નીકળી જાય ને ચૂડલી બને ને લાખ કિંમત ને બધી વાત સાચી, પણ એ ચૂડલીને પહેરે કોણ? એને બાયું પહેરે. લાખ રૂપિયાની ચૂડલી હોય ને ઠામડા ઘઉંમાં બેહે ને એટલે રાખમાં મળી જાય. પણ વિચાર કર દોસ્ત કે મારો એકાદો નખ નીકળી ગયો હોય, મારો એકાદો જો નોર નીકળી જાય ને તો કોઈ મરદ માણા એને હોનામાં મટાવી અને પોતાની છાતી આરે જડીને રાખે. એટલે જંગલનો રાજા હું છું. ચોથી વાત, તું પુનાદરામાં કે કપડવંજમાં નીકળ ને લોક તને પગે લાગે, માનસો તારી ભૂલ છે, તને પગે નથી લાગતા. પગે લાગે ઓલા ગણપતિને, તારામાં ગણપતિના દર્શન કરે એટલે તને પગે લાગે, બાકી તને પગે લાગવાનો કોઈ પાસે સમય નથી. પણ વિચાર કર દોસ્ત કે તારી જેમ મને એમ થઈ જાય કે હાલો ગીરમાં નથી ફાવતું અને એકાદો આંટો વાત્રકને કાંઠે મારી આવું, અને ભૂલથી જો પુનાદરામાં કે કપડવંજમાં ભૂલો પડી જાવ ને તો 20 લાખનો બંગલો હોય તોય ભલે ને 2 કરોડની હવેલી હોય તોય ભલે, દસ્તાવેજ દેખાડવા ન ઉભા રહીએ કે મારું છે એમ. આખું ઘર જાય હુવાંગ મને હોપીને. એટલે જંગલનો રાજા હું છું. અને 5મી ને છેલ્લી વાત, દોસ્ત તું નગરમાં નીકળ, કોઈ તને લાડવા દે, કેળા દે, રોટલા દે, બિસ્કિટ દે, આમાં ના નહીં. પણ આ બધુંય લેવા માટે થઈને તારે તારી હૂંઠ લાંબી કરવી પડે, અને હૂંઠ લાંબી કરીને એટલે તે ભીખ માગી કહેવાય. અને તું તો માગ, એમાં કાંઈ નવી નવાઈ નથી. કારણ તારી ઉપર બેહનારો માગે છે. તારી ઉપર બેહે કોણ? તારી ઉપર ઇન્દ્ર બેહે. અને ઇન્દ્રે એકવાર દધીચીની સામે જમણો હાથ લાંબો કર્યો તો, મહાત્માજી મને તમારી પાહળીનું 3જું હાડકું આપો, એમાંથી વ્રજાસ્ત્ર બનાવી અને મારે વ્રતાસુરનો નાશ કરવો છે. ઈનાય ઇન્દ્રે એકવાર કરણની સામે જમણો હાથ લાંબો કર્યો તો કે કરણ મને તારા હોનાના કવચને કુંડળ દાનમાં દઈ દે. તારી ઉપર બેહનારો ભીખ માગતો હોય ને તો તું માગ, એમાં નવી નવાઈ નથી. પણ વિચાર તો કર, મારી ઉપર કોણ બેઠું છે? આખા વિશ્વનું સંચાલન કરનારી બ્રહ્માંડ ભાંડોદરી 9 લાખ લોબડિયાળી, જેની પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, જેની આંખનો મરોડ બદલાય અને સૃષ્ટિમાં પ્રલય આવી જાય ને એવી માં મારી ઉપર બેઠી. અને એ મારી ઉપર બેઠી હોય ને હું તારી જેમ ભીખ માગું ને તો મને તો ઠીક, મારી માને લાંછન લાગે. કુળ રીત જાતિ કરી અને ખડ કી કેહર ખાય,
તો લાજે સિંહણીના દૂધડા અને ઓલી ભવાને ભોઠે થાય. તારાથી મગાય કેમ? તારી ઉપર ઇન્દ્ર બેઠો છે. મારાથી ન મગાય કેમ કે મારી ઉપર મારી માં બેઠી છે. હવે એ માનું વાહન હોય એને જો આટલું અભિમાન હોય તો આ તો માના દીકરા છે, એને કેટલું અભિમાન હોય. અને એ અભિમાન હોય ને તો જ આવા કંઈક ધર્મના કાર્ય થઈ શકે.